નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું મિથુન. મિત્રો, જો તમે નવું ટુ વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ વર્ષે જ એટલે કે 2025માં જ ખરીદી લેજો. કારણ જો 2026માં ખરીદશો તો 10,000 રૂપિયા સુધી વધુ ચૂકવવા પડશે. હવે તમને થશે કે આટલો બધો ભાવ વધારો કેમ થવાનો છે? તો એનો જવાબ છે ABS સિસ્ટમ. કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2026થી ભારતમાં ઉત્પાદિત એન્ટ્રી લેવલ ટુ વ્હીલર માટે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ એટલે કે ABS ફરજિયાત બનાવી દીધી છે. આમાં ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટરનો પણ સમાવેશ થાય છે. આ સિસ્ટમ કમ્પલસરી થવાના કારણે ભાવ વધવાના છે. હાલમાં આ સિસ્ટમ ફક્ત 125 સીસી અને તેનાથી વધુ સીસીના વાહનોમાં જ આવે છે અને તેમાં પણ ઓપ્શન હોય છે. પરંતુ આવતા વર્ષથી 125 સીસીથી ઓછા સીસીના બધા જ વાહનોમાં આ સિસ્ટમ લાગુ થશે, જેના કારણે કોઈ ઓપ્શન નહીં રહે અને વાહનોમાં ભાવ વધારો 10,000 સુધી થશે. એટલે જ જો નવું વાહન ખરીદવા માંગતા હો તો 2025માં આ વર્ષે ખરીદી લેજો.